હું છું ગીતા પટેલ અને આ છે મારા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જે આજે શહેરી પ્રશાસનની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો પરિચય આપશે. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાય, મારું નામ કુંજન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું અને મારા મિત્રો આજે શહેરી પ્રશાસન સંસ્થા વિશે પરિચય આપીશું. આ છે નગરપાલિકા, આ છે મહાનગરપાલિકા. 15,000 થી 5 લાખ સુધી વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. નગરપાલિકાના વડાને પ્રમુખ કહે છે. તે તેમના હોદ્દા પર અઢી વર્ષ રહે છે. નગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે, જેમાં 50% મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. નગરપાલિકાના કાર્યો મુજબ છે, જેવા કે પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, જન્મ, મરણ અને લગ્નની નોંધણી કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, ખાદ્ય પદાર્થ વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલય વગેરે, સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ. 5 લાખ કે તેથી વધુ વસ્તીવાળા શહેરોમાં મહાનગરપાલિકા હોય છે. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000 વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. 50% મહિલા અનામત સભ્ય હોય છે. મહાનગરપાલિકાના સભ્યને મહાનગરપાલિકાના વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનર કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે. તે પોતાના હોદ્દા ઉપર અઢી વર્ષ માટે રહે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર કહે છે. મહાનગરપાલિકા આ મુજબ કાર્યો છે: જાહેર સ્વચ્છતા, આરોગ્યની જાળવણી, પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટરની વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા, લાઇટની સુવિધા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ, મરણ અને લગ્નની નોંધણી કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય અને ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા જેવા કાર્યો કરે છે.